નીકળ્યો એને પૂછ્યું કે બાપજી શું કામ રહો છો? તો કે આ દ્રશ્ય જોયું, આ દ્રાક્ષના બગીચામાં ગધેડા કરે. તો સંતે કીધું કે હું એટલા માટે રહું છું. જવાન કે બાપુજી આ બગીચો તમારા બાપનો લાગે છે? સંત કે બગીચો મારા બાપનો નથી, પણ એનો ખોરાક નથી, ચોથી પીડે એનું રોવું આવે છે. એમાં હિન્દુસ્તાન રૂપી દ્રાક્ષના બગીચામાં કેટલા ગધેડા જેવા નેતા કરી ગયા છે, લીંબુ ઉલાળીને આ દેશને સાફ કરે છે. ત્યારે ધનજીભાઈ, તમે કાનજીભાઈ, આવા ખોરાક આપણા રાજપૂતો તૈયાર થાવ, ભલામણા ગધેડાને દૂર કરો. હવે ત્યાં સુધી ગધેડાને સહન કરશું. કાળા હતા એ કપાઈ ગયા અને ધોળાનો નમલે ધડો કુંભાર કે અને હું કરીએ આખો ઘૂમરે ચડી ગયો ખરો. મારા દીકરાએ ભેળા થઈને દેશને ઘૂમરે નાખી દીધો હતો. એટલા માટે દાદ કવિને લખવું પડ્યું. આ ગીત ઉપર પ્રતિબંધ હતો. રાજસત્તા રૂપી માતાના વેવલી ગાંઠનું ગરત ગુમાવે. અરે ઘરના છોકરાને એ ભૂખ્યા પુરાની ઓલા પાડોશી ના ઘબરાવે. ના દેશમાં કેદી હવે રામ રાજ નાવે. અને કવડી મારી ઓલ્યા કૂતરા ધર્યા લાડીના ભૂમને લગાવે. અરે ખેતરના ધણીને એ ખાવાનો મળે ઓલા હરેડા ઢોરને કરાવે. રાધેશમાં કેદી હવે રામ રાજ નાવે. છેલ્લી કડી રાત કરી લખે સાબરમતી ના જળ લાગ્યા બંધાવા હવે ભાંગલા પાણીડા ભાવે. એ ગાંધીનગર ના કાદવ કીચડ ને ધોઈ નાખે એવું હવે સાબરમતીમાં એકાદું પૂર જોગાવે. આ દેશમાં દીદી હવે રામ સાજ આવે. આ દેશમાં દીદી હવે રામ રાજ આવે.